લગ્નની સિઝન આવી ગઈ છે, હવે પ્રી વેડિંગની સિઝન આવી ગઈ. હવે કાંઈક ઓલો નવો રિવાજ નથી નીકળો, રૂપિયા હોય કે ન હોય, પ્રી વેડિંગ તો કરવાનું જ થાય છે. હવે એ માવતર નાય ન પાડી શકે, નકર વળી તૂટી જવાની બીક લાગે એટલે એ પ્રી વેડિંગ કરાવે. પછી લગ્નના દિવસે છે ને બધા ભેગા મળીને જોવે, સગાવાલા હોય, માંડવ્યા હોય, જાનવ્યા હોય ને બધાય હોય. ટૂંકમાં કેવડો ખર્ચો કર્યો એ વેલ્ડિંગમાં, છતાંય કોઈને હે ને દાંત આવે ને એવું કાંઈ હોય જ નહીં. મૂંગા મોઢે ખાલી એકબીજાને આમ સ્માઈલ આપીને ખાલી જોવાનું છે. અને એક તો મેં પ્રી વેલ્ડિંગ એવું જોયું હતું ને કે રામબાઈના સીતાબાઈના આમ વનમાં રહેતા હોય એવો બધો સારો સીન હતો. લગ્ન પછી એને 5 દિવાળીએ મોકલજો જોઈએ તમે. કામ કરે જ, રોતી રોતી ક્યાંક ઘરે ન આવતી રહે પાછું સારું. હવે મને લાગે ધીરે ધીરે તો એવું કદાચ નીકળશે પહેલાંની જેમ જ, સ્વયંવર રચાય પછી ક્યાંક ઓલું ન નીકળે, ધારું કે અર્જુન માછલી વીંધતો હોય એવું. હા, આ ફેશન આવે, આનું કાંઈ નક્કી ન કહેવાય. અને એવા ફોટા પાડે ને આપણને તો એમ થાય ઓહો, આ લોકોનું હાલે તો સારું, પાછું આટલો ખર્ચો આ પ્રી વેડિંગમાં કરે, પછી લગ્નમાં એવડા ખર્ચા કરે, પછી તો એની કોઈ ગેરંટી નહીં કે હવે આ કેટલો ટાઈમ હાલે એ. હા, હકીકત છે આ. પછી એવા ફોટા પાડે ને કે ઓલા ઝાડવા આમ અજગર ન વીંટાઈ ગયું હોય એવી રીતે ફોટા પાડે, ન કરે નારાયણ. એમાં એનું છૂટું થાય તો એ ફોટાને કાપવા કેમ આપણે, એને સીધા બારવાના જ રહીએ. મને લાગે આ પ્રી વેડિંગ ક્યાંક છે ને રિવાજ ન બની જાય ને તો હા. હા, નહીં નવી નામ એવા મોહિત નામ બોલતાય નથી આવડતો. પ્રી વેડિંગ કે પ્રી વેડિંગ કહેવાય કે ઓલું વેલ્ડિંગ કહેવાય, જી કહેવાતું હોય એ. પણ આ હાવ ખોટા ખર્ચા છે. આપણે ખર્ચા ઓછા કરવામાંથી એના બદલે આ એડ